હેલો ફ્રેન્ડ્સ, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી બાજુમાં આપેલ બેલ આઇકન દબાવો અને ઓલ ઓપ્શન સિલેક્ટ કરો, જેથી તમને અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? તો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની આ ડિજિટલ સિરીઝમાં, જેની અંતર્ગત રોજ ધોરણ 9 અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ગણિત વિષયના વિડીયોઝ અપલોડ કરવામાં આવે છે. તો આજે આપણે જોઈશું ધોરણ 9ના ગણિત વિષયનું ચેપ્ટર નંબર 15, જેનું નામ છે સંભાવના. તો આ છે આ ચેપ્ટરનો ભાગ નંબર 11. આગળના 1 થી 10 સુધીના પાર્ટમાં આપણે આ ચેપ્ટરની પ્રસ્તાવના જોઈ લીધી, ત્યારબાદ ઉદાહરણ નંબર 1 થી 8 જોઈ લીધા. આ ઉપરાંત સ્વાધ્યાય 15.1ના દાખલા નંબર 1 થી 11 દાખલાઓ જોઈ લીધેલા છે. તો હજી સુધી જો તમે 1 થી 10 પાર્ટ ન જોયેલા હોય તો તેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે 10 પાર્ટ ચેક કરી શકશો. તો આજે આપણે પાર્ટ નંબર 11ની અંદર જોઈશું ઉદાહરણ નંબર 9 અને 10. આ ઉપરાંત આપણી આ જે ડિજિટલ સિરીઝ છે તેની અંદર આપણે ગણિત વિષયના અન્ય ચેપ્ટર જેવા કે બહુપદીઓ, યામ ભૂમિતિ, રેખાઓ અને ખૂણાઓ, ત્રિકોણ જેવા ઘણા બધા ચેપ્ટરના સોલ્યુશન પણ જોઈ લીધેલા છે. તો હજી સુધી જો તમે આ બધા ચેપ્ટરના સોલ્યુશન ન જોયેલા હોય તો તે દરેક ચેપ્ટરના સોલ્યુશનની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે દરેક ચેપ્ટર જોઈ શકશો. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો જુઓ, ઉદાહરણ 9ની રકમ આપેલી છે કે કોષ્ટક 14.3, ઉદાહરણ નંબર 4, પ્રકરણ નંબર 14. તો આપણે અહીંયા પ્રકરણ 14નો ઉદાહરણ નંબર 4 છે, જેની અંદર કોષ્ટક 14.3 આપેલું છે, તેને ધ્યાનમાં લેવાનું છે. અને કહ્યું છે કે આવૃત્તિ વિતરણનું કોષ્ટક ધ્યાનમાં લો અને તે 38 વિદ્યાર્થીઓનું વજન દર્શાવે છે. અહીંયા આપણને ટોટલ વિદ્યાર્થીઓની સંખ્યા અને વજન કિલોગ્રામમાં આપેલું છે, બરાબર. તો ટોટલ 38 વિદ્યાર્થીઓ માટેનું આપણને આ આવૃત્તિ વિતરણ આપેલું છે. તો અહીંયા આપણને 2 પ્રશ્ન આપેલા છે, જે પૈકી પહેલો પ્રશ્ન છે કે વિદ્યાર્થીઓનું વજન 46 થી 50 કિલોગ્રામમાં હોય તેની સંભાવના કેટલી? અને બીજો પ્રશ્ન છે કે આ માહિતીના સંદર્ભમાં એવી 2 ઘટનાઓ દર્શાવો કે એકમાં સંભાવના 0 આવે અને બીજી ઘટનામાં સંભાવના કેટલી આવે? 1 આવે. તો અહીંયા આપણને બંને પ્રશ્નની અંદર શું મેળવવાનું કીધું છે? સંભાવના. તો આપણે સંભાવના મેળવવાનું સૂત્ર આગળના વિડીયોઝમાં પણ જોયેલું હતું. સૂત્ર કંઈક આવી રીતે હતું કે સંભાવના બરાબર શું થાય? ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા, બરાબર. તો અહીંયા આપણને કહ્યું છે કે વિદ્યાર્થીઓનું વજન 46 થી 50 કિલોગ્રામમાં હોય તેની સંભાવના, અને અહીંયા આપણને ટોટલ 38 વિદ્યાર્થીઓ આપેલા છે. તો કુલ પરિણામની સંખ્યા કેટલી થશે? 38. તો અહીંયા લખવાનું કે અહીં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 38 આપેલી છે, માટે કુલ પરિણામની સંખ્યા કેટલી થશે? તો કે 38, બરાબર. હવે અહીંયા આપણને પહેલો પ્રશ્ન છે તે ઘટનાને આપણે કહીએ ઘટના એ. તો અહીંયા લખવાનું કે ઘટના એ બરાબર વિદ્યાર્થીઓનું વજન 46 થી 50 કિગ્રામાં હોય તે ઘટના. અને આ ઘટના માટે ઉદ્ભવતા પરિણામની સંખ્યા કેટલી થશે? તો જુઓ, 46 થી 50 કિલોગ્રામની જે વર્ગ લંબાઈ આપેલી છે તેમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી આપેલી છે? 3. તો ઉદ્ભવતા પરિણામની સંખ્યા કેટલી થશે? 3. તો સૂત્ર તો આપણને ખબર જ છે કે ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. તો ઉદ્ભવતા પરિણામ કેટલા છે? 3. અને કુલ પરિણામ કેટલા છે? 38. તો 3ના છેદમાં 38 એ શું થયું? તો કે આપણને આ જે ઘટના એ આપેલી છે તેની સંભાવના. તો આ વસ્તુ આપણને અલ્ટિમેટલી શું દર્શાવે છે? તો કે 38 માંથી 3 વિદ્યાર્થીઓ એવા છે જેનું વજન 46 થી 50 કિલોગ્રામની વચ્ચે હોય, બરાબર. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ, જેમાં કહ્યું છે કે આ માહિતીના સંદર્ભમાં એવી 2 ઘટનાઓ દર્શાવો કે જેમાં પહેલી ઘટના કહી છે કે જેમાં સંભાવના 0 અને બીજી ઘટનામાં સંભાવના 1 આવે. તો અહીંયા આપણે આ જે પહેલી ઘટના છે સંભાવના 0, તેને આપણે ધ્યાનમાં લઈએ. તો એ ઘટનાને આપણે કહીએ ધારો કે ઘટના બી. તો અહીંયા લખવાનું ઘટના બી બરાબર. હવે જુઓ, સંભાવના આપણે 0 લઈ આવવાની છે, બરાબર. તો અહીંયા આપણને શું કહ્યું છે? તો કે આ જે 38 વિદ્યાર્થીઓ છે તેનું વજન 31 થી લઈને 75 કિલોગ્રામ સુધીની વચ્ચે છે. તો આપણે 30 કિલોગ્રામ ધ્યાનમાં લઈએ, કારણ કે આ બધા વિદ્યાર્થીઓ છે તેનું વજન ઓછામાં ઓછું 31 કિલોગ્રામ છે. 31 કિલોગ્રામ કરતાં ઓછું વજન અહીંયા આપણને જે 38 વિદ્યાર્થીઓ આપેલા છે તે પૈકી કોઈનું છે નહીં. તો અહીંયા આપણને 0 સંભાવના મેળવવાનું કહ્યું છે. તો તેના માટે આપણે એક એવી ઘટના લઈએ કે જેમાં વિદ્યાર્થીઓનું વજન 31 કરતાં ઓછું એટલે કે 30 કિલોગ્રામ હોય. તો જુઓ, અહીંયા આપણને 30 કિલોગ્રામ વજન આપેલું હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? તો કે એક પણ વિદ્યાર્થીઓનું વજન 30 કિલોગ્રામ આપેલું તો નથી. તો અહીંયા ઉદ્ભવતા પરિણામની સંખ્યા કેટલી થશે? 0. તો સૂત્ર તો આપણને ખબર જ છે કે ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. અહીંયા આપણે ઘટના બી કહ્યું છે, તો અહીંયા કાઉન્સની અંદર શું લખવાનું? બી. તો ઉદ્ભવતા પરિણામ કેટલા છે? 0 છે. અને કુલ પરિણામ કેટલા છે? તો 38. તો 0ના છેદમાં 38. તો 0ના છેદમાં કોઈ પણ સંખ્યા હોય, જવાબ હંમેશા શું આવે? 0.
તેવી જ રીતે આપણે બીજી ઘટના લઈએ કે જેમાં સંભાવના કેટલી કહી છે 1। તો જુઓ અહીંયા આપણને દરેક વિદ્યાર્થીના વજન 31 કિલોગ્રામ કે તેથી વધારે આપેલા છે, બરાબર। મતલબ કે આ બધા વજન 30 કરતાં તો કેવા છે, વધારે જ છે ને। તો આપણે ધારો કે કહીએ ઘટના સી કે વિદ્યાર્થીઓનું વજન 30 કિલોગ્રામથી વધારે હોય તે ઘટના। તો જુઓ અહીંયા આપણને આ જે બધા વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે 38 સંખ્યા છે, તે દરેકે દરેક વિદ્યાર્થીઓનું વજન 30 કિલોગ્રામ કરતાં તો કેવું છે, વધારે જ છે, બરાબર। તો અહીંયા આપણે લખવાનું કે ઉદ્ભવતા પરિણામની સંખ્યા કેટલી છે, તો જુઓ બધા 30 કરતાં વધારે છે, તો 38 વિદ્યાર્થીઓ એવા છે કે જેનું 30 કિલોગ્રામ કરતાં વધારે વજન છે, તો ઉદ્ભવતા પરિણામની સંખ્યા કેટલી થાય, 38। તો સૂત્ર તો આપણને ખબર જ છે કે ઉદ્ભવતા પરિણામની સંખ્યા કેટલા છે, 38, અને કુલ પરિણામની સંખ્યા કેટલી આપેલી છે, 38। તો અહીંયા લખવાના 38, તો 38 છેદમાં 38 તો કેટલી આવે, સંભાવના 1, કારણ કે 38 એકુ 38। તો અહીંયા આપણને એવી બે ઘટના દર્શાવવાની કઈ હતી, જે આપણે દર્શાવી, જેમાં પેલી ઘટના એવી છે જેની અંદર સંભાવના 0 છે અને બીજી ઘટના એવી છે જેમાં સંભાવના 1 છે। તો આવી રીતે જો તમે સંભાવના શું કહેવા માંગે છે એ તમે લોજિકલી સમજેલું હોય તો આ જે બીજો પ્રશ્ન છે તેનો જવાબ તમે એકદમ સરળતાથી આપી શકશો। ત્યારબાદ જોઈએ આગળનો દાખલો। તો જુઓ ઉદાહરણ 10ની રકમ આપેલી છે કે બિયારણની 5 થેલી પૈકી દરેકમાંથી 50 બીજ પસંદ કરવામાં આવ્યા અને તેને અંકુરણ માટે ઉચિત પરિસ્થિતિમાં મૂકવામાં આવ્યા। તો અહીંયા આપણને ટોટલ કેટલી થેલી કહી છે, 5 થેલી, બરાબર। આગળ કહ્યું છે કે 20 દિવસ પછી દરેકમાંથી અંકુરિત થયેલા બીજની ગણતરી કરવામાં આવી અને તે નીચે પ્રમાણે છે। તો અહીંયા આપણને કોષ્ટક આપેલું છે જેમાં આપણને થેલીની સંખ્યા આપેલી છે અને અંકુરિત થયેલ બીજની સંખ્યાઓ આપેલી છે। તો અહીંયા તમને પ્રશ્ન પૂછ્યો છે કે નીચેનામાંથી બીજની અંકુરિત થવાની સંભાવના શોધો। તો અહીંયા તમને 3 પ્રશ્ન પૂછેલા છે। તો પહેલો પ્રશ્ન એવો છે કે થેલીમાંના 40થી વધુ બીજ અંકુરિત થયેલા હોય તેની સંભાવના, થેલીમાંના એક્ઝેક્ટલી 49 બીજ અંકુરિત થયેલા હોય તેની સંભાવના, અને થેલીમાંના 35થી વધુ બીજ અંકુરિત થયેલા હોય તેની સંભાવના કેટલી, બરાબર। તો જેવી રીતે આપણે આગળના દાખલાઓ ગણ્યા તેવી જ રીતે આપણે આ દાખલો ગણવાનો છે। તો જુઓ સૂત્ર તો આપણને ખબર જ છે કે ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા, બરાબર। તો અહીંયા આપણને કુલ 5 થેલીઓ આપેલી છે, તો કુલ પરિણામની સંખ્યા કેટલી થશે, તો કે 5। હવે અહીંયા આપણને આ જે પહેલો પ્રશ્ન પૂછેલો છે તેને આપણે કહીએ ઘટના એ। તો અહીંયા લખવાનું કે ઘટના એ બરાબર થેલીમાં 40થી વધુ બીજ અંકુરિત થયેલા હોય તે ઘટના। તો જુઓ અહીંયા એવી કેટલી થેલી છે જેની અંદર 40થી વધારે બીજ અંકુરિત થયેલા છે। તો જુઓ પહેલા નંબરની થેલી છે તેની અંદર ટોટલ 40 બીજ અંકુરિત થયેલા છે। તો આપણે તો કેટલા જોઈએ છે, 40થી વધુ। તો મતલબ કે પહેલા ક્વેશ્ચન માટે આ સંખ્યા ધ્યાનમાં નહીં લઈ શકાય। બીજી થેલી છે તેમાં 48, મતલબ કે 40થી વધુ છે તો તે ધ્યાનમાં લઈ શકાશે। ત્યારબાદ 42 પણ ધ્યાનમાં લઈ શકાય। 39ને ધ્યાનમાં નહીં લઈ શકાય કારણ કે 40થી ઓછા છે। ત્યારબાદ 41 એટલે તે 40થી વધુ છે। તો ટોટલ 1, 2 અને 3 આ 3 થેલીઓ એવી છે જેની અંદર 40થી વધુ બીજ અંકુરિત થયેલા છે। તો ઉદ્ભવતા પરિણામની સંખ્યા કેટલી થશે, તો કે 3। તો અહીંયા આપણને આ જે પ્રશ્ન પૂછેલો છે તેની સંભાવના શું થશે, તો કે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ એ એટલે ઘટના એ ઉદ્ભવવાની સંભાવના બરાબર ઉદ્ભવતા પરિણામની સંખ્યા 3 છેદમાં કુલ પરિણામની સંખ્યા કેટલી થઈ, 5। તો 3/5 એ આ ઘટના ઉદ્ભવે તેના માટેની સંભાવના છે। ત્યારબાદ જોઈએ બીજો પ્રશ્ન। તો બીજો પ્રશ્ન છે કે થેલીમાંના 49 બીજ અંકુરિત થયેલી હોય તે ઘટના, તો તેને કહીએ આપણે ઘટના બી। તો શું કહ્યું છે કે એક્ઝેક્ટલી 49 બીજ। તો જુઓ એક પણ થેલી અહીંયા એવી નથી કે જેમાં એક્ઝેક્ટલી 49 બીજ અંકુરિત થયેલા હોય, બરાબર। તો ઉદ્ભવતા પરિણામની સંખ્યા કેટલી થશે, તો કે 0, કારણ કે એક પણ થેલી એવી નથી જેની અંદર એક્ઝેક્ટલી 49 બીજ અંકુરિત થયેલા હોય। તો સૂત્ર તો આપણને ખબર જ છે કે ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા। અહીંયા આપણે ઘટના બી કહી છે તો અહીંયા શું આવશે કાઉન્સમાં, ઘટના બી, બરાબર। તો ઉદ્ભવતા પરિણામની સંખ્યા 0, કુલ પરિણામની સંખ્યા 5, તો 0/5 એટલે જવાબ શું આવશે, 0। 0/5 કોઈ પણ સંખ્યા હોય તો જવાબ હંમેશા શું આવે, 0। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ। તો થેલીમાંના 35થી વધુ બીજ અંકુરિત થયેલા હોય તે ઘટના, તો તેને આપણે કહીએ ઘટના સી। તો જુઓ અહીંયા આપણને જે 5 થેલીઓ આપેલી છે તે બધી જ થેલીમાં 35 કરતાં વધારે બીજ અંકુરિત થયેલા છે, બરાબર। તો ઉદ્ભવતા પરિણામની સંખ્યા કેટલી છે, તો કે 5, કારણ કે 5 થેલીઓમાં 35 કરતાં વધારે બીજ અંકુરિત થયેલા છે।
તો આ ઘટના માટેની સંભાવના કેટલી થશે? તો પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ સી, અહીંયા શું આવશે? સી, કારણ કે અહીંયા આપણે ઘટના સી કહી છે એટલા માટે. તો ઉદ્ભવતા પરિણામની સંખ્યા 5 અને કુલ પરિણામની સંખ્યા કેટલી છે? તો એ પણ 5 આપેલી છે. તો 5/5 એટલે આન્સર શું આવશે? 1. તો આવી રીતે તમે આ દાખલાને સોલ્વ કરી શકો છો. તો આવી જ રીતે દરેક પ્રકારના દાખલાનું ડિજિટલી સોલ્યુશન મેળવવા માટે જરૂરથી સબસ્ક્રાઇબ કરો આ યુટ્યુબ ચેનલને, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચે. થેન્ક યુ.